આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પણ મોટું નિવેદન આવ્યું છે અને તેમણે નિવેદન આપ્યું છે કે આ વખતે ચોમાસું નબળું છે। સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર ઘટશે। મધ્યમાં ભારે વરસાદથી નર્મદામાં નવા નીર આવશે। 24 જુલાઈ સુધીમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે। ખેડા, નડિયાદ, પંચમહાલ, મહેસાણામાં પણ વરસાદની શક્યતા છે। તો ખૂબ મોટું આ નિવેદન કહી શકાય કેમ કે હજુ પણ વરસાદની ઘટ રાજ્યમાં છે। તે વચ્ચે ચોમાસું નબળું પડી જશે। જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે અનરાધાર વરસાદ પડ્યો છે અને આગાહી એવી પણ છે કે સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર ઘટી જશે। મધ્ય ગુજરાતમાં પણ જે રીતે વરસાદ પડશે અને તેનાથી નર્મદામાં નવા નીર આવશે। 24 જુલાઈ સુધીમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે અને આ સિવાય એવા અનેક જિલ્લા છે કે જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ પડવાની શક્યતા। બે કાંઠે વહે તો વરસાદ તો ધરોઈમાં પાણી વધારે પડતું આવે તો થઈ શકે, પણ આ વખતનું ચોમાસું નબળું છે। આમ છતાં સાબરમતી નદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે, પરંતુ ખાસ કરીને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદા નદીના જળ વધી શકે છે અને તાપી નદીનું જળ વધી શકે છે। હવે જો વરસાદ અંગે જોઈએ તો જૂનાગઢના ભાગોના અમરેલી ભાગોમાં પણ વરસાદ ભારે થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે, પણ સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે। જી તો સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર ઘટશે। છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે, જેના કારણે આ મહેર ક્યાં કહેર સાબિત થઈ રહી છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદામાં નવા નીર આવશે તેવી પણ આગાહી કરાઈ છે। એ સિવાય 24 જુલાઈ સુધીમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે। જો કે આગામી સમય જતાં ચોમાસું નબળું પડશે તેવી મોટી આગાહી કરાઈ છે। જો કે હજુ રાજ્યની વાત કરીએ તો સરેરાશ 38.28% જ વરસાદ પડ્યો છે। અનેક જિલ્લાઓમાં હજુ વરસાદની ઘટ વર્તાઈ રહી છે અને તે વચ્ચે ખૂબ જ મોટી આગાહી અંબાલાલ પટેલે કરી છે કે આ વખતે ચોમાસું નબળું પડશે। જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે, પરંતુ હવે ત્યાં પણ વરસાદનું જોર ઘટી જશે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ જોઈએ તેવો વરસાદ નથી પડ્યો અને આગામી સમયમાં ત્યાં પણ સારો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। 24 જુલાઈ સુધીમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાવાનું છે। ખેડા, નડિયાદ, પંચમહાલ, મહેસાણામાં વરસાદની શક્યતા વર્તાઈ રહી છે। તો હવામાન નિષ્ણાંતોનું પોતપોતાનું અનુમાન અત્યારે સામે આવી રહ્યું છે, પરંતુ જે સરેરાશ વરસાદ અત્યાર સુધી રાજ્યમાં નોંધાયો છે તે 38.28% છે અને સૌથી વધુ જે વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં પડ્યો છે।